તાલુકાના દેવીપુર, ચરાડવા અને ગોકુળિયા ગામના ખેડૂતોમાં સિંચાઈના પાણી મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોરબી બ્રાન્ચ કેનાલની માઇનોર D23 કેનાલમાં વર્ષોથી સફાઈ કે સમારકામ ન થતા ઘાસ અને કચરાના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી। વારંવાર આ કેનાલ કોઈ સાફ કરવા આવતું નથી અને અમારી પોતે જ અમે અત્યારે સાફ જ કરી કેનાલ, બરોબર, પણ હવે તંત્ર એક ધ્યાન દે કે આ કેનાલ જલ્દી સાફ કરે એવી આ કેનાલ એકદાન સાફ જ નથી, પણ આ 10 થી 12 વર્ષ તો થઈ ગયા કેનાલના। હળવદ તાલુકાની મોરબી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને આ મોરબી બ્રાન્ચ કેનાલની માઇનોર D23 કેનાલ કાંઠે આપણે ઊભા છીએ અને આ કેનાલ વર્ષોથી અહીંથી નીકળી છે। ખેડૂતો આમાંથી શિયાળો, ઉનાળુ અને ચોમાસું જેમાં પણ પાણી છોડવામાં આવે તેમાંથી પિયત માટે પાણી લે છે, પરંતુ કેનાલ સાફ સફાઈ અને રિપેરિંગ નથી થતું અને તેને લઈ ખેડૂતો નિરાશ થયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર અને જે પણ ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટ વપરાઈ જાય છે, પરંતુ ખેડૂતોનું રિપેરિંગ અને સમારકામ થતું નથી। તેને લઈ ખેડૂતોને જાતે સમારકામ કરવું પડે છે અને તેને લઈ ખેડૂતોને યોગ્ય ઉત્પાદન પણ નથી મળતું। હાલ ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખોટા બિલ ઉપડી રહ્યા છે અને અધિકારીઓ તેમાં સાંઠગાંઠ પણ ધરાવે છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।